બાલે આજ વળી ક્યાંથી નરવા પડ્યા? અલે આ વળી નરવો તો કીધું આયો તમારા જોડે. એટલે કોઈ કોમ બીજું હતું શું? ના ના કોમ તો કોઈ નતું, પણ કીધું તમારે ભેંસ વેચવાની હતી એવી વાત વાપરી હતી, કીધું જતા આવું. ભેંસ તમારે વેચવાની છે એટલે તમે ભાડમાં કોઈ ગરાક બરાક હોય તો કેજો. એટલે હવે ગરાક તમારા જોડે બેઠા છે ને હવે બીજે ચોખ્ખું કરવા ગરાક કેજો તમારે. કેમ જોડે એટલે કોણ લેશે ભેંસ? એટલે તમને ખબર તો છે હું ભેંસો રાખું છું ને વેચું છું. એ તો ભૂલી જ ગયો તો પસ્તાણ ભેંસ તો આપણે રાખી દઈએ. કશો વાંધો નહીં, ભેંસ તો હું હાલ દઉં, હા પણ કિંમત સરખી કરવી પડશે. એટલે માલે હવે કેવું હોય ખબર હે? ભેંસ હોય ને એવી કિંમત થાય તો. કશો વાંધો નહીં, ભેંસ હું બતાવી દઉં. આ તમે ભેંસ બતાવો હું જોઉં ને હવે કેવું લાગે છે પછી કિંમત કરીએ આપણે. હાલે હળો તો ભેંસ બતાવું. લો હડો. જો બાલે આ રહી ભેંસ જોઈ લો. અરે ભેંસ નહીં હોય લગારે ખોમી નહીં હોમાં. ભેંસ તો બરોબર છે માલે. સ્વામી તો કોઈ દેખાતી નહીં, પણ આ શાકડું કેમ જાણું છો ને? એટલે બાલે હા એટલે એક શેકડું થોડું વેરવાન રહી ગયું હતું એટલે. વ્યવહાર રહી ગયું ને? હોય અરે વ્યવહાર રહી ગયું તો મોટું હોય એક. તે એક જ્યાં મોટું થઈ રહ્યું એવું છે ને? ને તો બસ ત્યાં ના ના ભેંસ તો બરોબર છે, બીજું તો ખરા લગારે ખોમી નહીં બેહમો. પણ માલે હા તમારી સાકરી જોવાવી નહીં હો. એટલે બાલે શું કેવું તમને ખબર તો છે કે હું મોદો પડ્યો તો વચમાં છેલ્લા દાડા મોદો રહ્યો હું. એટલે પછી 4 ને 12 વાઢવાનું શું રહ્યું? એટલે ભેંસ જે ભેંસ બગાડીને કે હાવકે ડુબળી પતરી થઈ ગઈ હાવકે. હા, એટલે 4 પૂરો ઓછો થાય એટલે દુબળી પતરી થઈ જાય. એ તો વાત સાચી છે. અને કેટલું દોવા દે હારી? એટલે બાલે હા આ 4 પૂરો ઓછો થયો એટલે હાલ 3 લીટર દોવા દે. અને જો તમે ઘેર જઈને 4 પૂરો ને કોણ ને બોણ ખવડાવજો ને હા. તો 107 લીટર દોવા દે. ના ના એ તો બરોબર છે, ચાકરી એટલું દૂધ કાઢે તો. એટલે ચાકરી કરવી પડે અમો. ના ના એ તો વાત સાચી છે, પણ હું કહું હા કેટલા વેચવાની હારી? બાલે હા ઓમ તો છે ને મારે 70,000 માં ભેંસ વેચવી હતી, પણ આ તો તમે ઘરના છો હા. એટલે તમને 60,000 માં આલી. અલે 60,000 ની તો ભેંસ લે હારી. એટલે ચમ ભેંસ નહીં એટલે 60,000 હમણાં મારે 70,000 માં વેચવાની હતી. અલે માલા એ તો ભેંસ જોવે 70,000 ની ભેંસ જેવી આ ખબર છે તમે જોઈ છે કદી? એટલે બાલે હા સુખે સુખું કેજો કે તમારે કેટલા લે આવી છે ભેંસ? એટલે માલય હા ભેંસ પ્રમાણે તો હું કિંમત કરું ને હા. એ બરોબર છે. એટલે શું કિંમત કરશો તમે? 35,000. અરે બાલે હા એટલે તમે ઘરના આમ જેમ ભેંસની કિંમત બગાડવા આવ્યો લે. એટલે કિંમત નહીં બગાડતો માલય, તમે જોયા આટલામાં હમે રેવડી ભેંસ છે તમારી. એટલે મને તમારે બધી ખબર છે, તમે વધી ભેંસ સસ્તામાં લઈ જાઓ બે અને ઇકંદર તમે ખોરાક બોરાક કરીને પછી વધારે ભાવમાં વેચી મારો. તો માલય વેપારી તો એવું જ વેચતા. પછી અમે હો ગમે એટલામાં લઈ જતા, પણ અમે સાકરી કરે એટલે ભેંસ જેવી બનાવવાનો વિચાર કરો તમે. એટલે તમે બધાને છેતરો છો ને, પણ હું નહીં છેતરાવાનો. એક ફેર તમે છેતરી જાઓ મને. કેમ છેતરી જાય એટલે લે? એટલે પેલું કોઈ મારે 80,000 ની ભેંસ તમે ચલામ લઈ ગયા હતા. હા હું 60,000 માં લઈ ગયા હતા, મારે 20,000 ની પેલી ખોટ આવી હતી. તો માલય તમારી ભેંસ એવી હતી એટલે એ તો. એટલે શું ખોમી હતી એમ કેજો મને પેલા. એટલે એ તમારી ભેંસ હતી એ ભરી ના બેસતી એ તો સાચી વાત, પણ તો પસ્તાણે તો હોય એટલે એવું હોય વાત કરો. ખોમી હોય તો પછી કિંમત ઓછી આવે તો માલ. એટલે બાલાઈ હા હવે છેલ્લે છેલ્લો તમે ભાવ કહી દો એટલે પછી મારે વેચ તો ફાવે. આ તે છેલ્લામાં છેલ્લો ભાવ કીધો જ ખરા તમે 35,000 હું આદુ રોકડા. એટલે બાલાઈ હા હું હવે છે ને તમે 1 લાખ રૂપિયા આલો ને તો મારે ભેંસ નહીં વેચી. તમે તારો હવે ઘેર જતા રહો, હું 60,000 માં બીજો વેચી મારી. એટલે માલે મારી વાત આપણો તમે કોઈ 30,000 નહીં આલવાના તો. અરે મારે નહીં આલી 30,000 માં, મારે 60,000 માં વેચીને હું વેચી મારે. તમે તારા ઘેર જોડો. માલય તમે ગમે તે કરો પણ આ ભેંસ તો મૂડ લઈ જાય. ગમે તે થઈ જાય પણ જો હારી ભેંસ હોય ને તો જતી નહીં કરવાની, પોત પછી જોવાનું નહીં. હા હા ઉભા રહેજો મહેમાન. હું કઉ છું હા આપણે વગર માલય કેટલા રીસી માલય ઉવે માલે નું કામ હતું તમારે? એટલે એને ભેંસ ની અમને પાળ મળી હતી કે એને ભેંસ વેચવાની છે એટલે ભેંસ જોવા આયા છે. એવું છે ને? હા એટલે વાયના તો લાગતા નહીં ચોક બાર ગમતી આગળ. ઉવે ઉવે એવું છે ને? તો માલે તો વાયકાને તો બાજુમાં જ. ઓય ઓવે કેટલું આખું છે. આપણે પેલું હમું પેલું ઝાડ દેખાય મોટું હા ઈથું આમ વળી જજો. એ ચાલતી ઓમ ઓવે ઈકણ માલે ઈકણ જ બેસી. એ હારું મારે પીવો હતો ને મને ના પાયો, મધુરો દારૂડો મેઠો છે.
બેટે આવ ઉપર મોજમાં આવી ગયા તમે તો. અલ્યા તાળી આપણે તો મજબૂત હોય છે. એવું છે માં યાત્રા કોના ઓલે ભાગોથી અલ્યા બાલેશી વાત કરું ચા આ છે ને હા. પદના પીવાનો ઓળ કરું છું. પીવાનો વાળ કરો છે ઓય ગટે તમે મારું કામ કરતા ને તો હું તમને 500 રૂપિયા વાપરવા આલું. બોલો મારા માલિક તમારા પગ ચોકણ છે અલે પગ નહીં પકડવા તાળી ખાલી મારું કામ કરેલા હું તમને 500 રૂપિયા વાપરવા આલી દે. થઈ જાય તમારું કોમ. એવું છે એમ? હા. શું કોમ બોલો કામ એવું છે હા કે હું ભેંસ જોવા જોતો એક જણા નીકળ એવું છે માલ નહીં કણે કોણ ઓય ઓય તે મારી એની ભેંસ હાલી નહીં ચમ એટલે એની કિંમત થોડી ઓછી પડતી હતી ને એવું તેવું હતું અને એ નીકળ ગરાક જાય છે હાલ જ ગરાક છે ઉવે એટલે તમે છે ને હા. ગમે તે થાય એ ગમે એટલા પૈસા લઈ રહ્યા ઉવે. પણ એ ભેંસ વેચાવી ના જોવે. મારા માલિક હા તમે હવે ટેન્શન નથી લ્યો તમારું કોમ થઈ જાય. થઈ જાય ને આવ હા તો વાતના 500 રૂપિયા મળી જાય તમને થઈ જાય ને કોમ તો. તમે 500 તૈયાર રાખો હા. અને શાંતિથી મોસા ભૂંગો. હા તો વાંધો નહીં ગટે હા. તમારા જેવો કોઈ ભાઈબંધ નહીં મારો હો. તાલીમ તો આપણે પાસે ખતરનાક છે. હા તમે જાજો પણ હાલ જ ન કઈ ગરાક હાલ જ જાય પાછા એવું હે ઉવે હું શું હાલત સારું કોમ કઈ નાખજો પણ આપણે થઈ જાય થઈ જાય. હા એટલે ભાઈ હાર્યું નતા કાકા તું તો બળુપા હાર્યું જ કહેતો તો ભાઈ મને પૂછો તો ખરા આપણે. અરે ભાઈ માલે કોણ છે ભાઈ કણ હું જ છું. જો ક્યારે જ આવી ગયા એટલે કોઈ ઓળશે ને તમે. પ્યા જોવા આયા હો વાતચીત એ જ છો ને. છે ઓવે ઓવે હા શું કરે છે તમારે ભેર આપણે બેહો પીલું માં ગયા ઈ બાદ બોધો છે હોય જેહડો વતાડો તાર. લેહડો બતાવી દઉં. મહેમાન આ રે ભેંસ આડી ભેર છે એમ હવે જોઈ લો. આ તો નવા નવા માણસો ભાઈને થોડું ભોમણો લે હે પણ મારતી નહીં પાછી. મારતી નહીં એમ ના 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 બરોબર છે પ્યા તો પ્યા હે? ભેર તો હારી છે બળુપા. કિંમત નું કહી દો શું કિંમત રાશિ છે મહેમાન હા આપણો વધારે નહીં 60,000 રાશી છે. મહેમાન હા ગેસ પ્રમાણે તમે થોડોક વધારે ભાવ કીધો. ચો આ વધારે કિંમત કીધો કરો હાલવાની પણ ચો વધારે કીધો છે 60,000 જ કીધા છે. ઈ તો કહેવાના તો હોય બરોબર છે પણ હાલવાની કિંમત કહી દો એટલે સીધું ફાઇનલ થાય. એટલે મહેમાન તમારે કેટલામાં રાખ્યું કેજો. કેજો બળુપા આપણે હું ભ્યા જોઈને કહું છું હા 50 ઉજી હોય તો આપણે પોહાય એમ કે ના બરાબર છે કહી દઈએ એમ કે મહેમાન હા અમારે તો કોણ 50 લેવાની છે. મહેમાન પચામ તો નહીં વેચું 60,000 આલો તો બોલો. એટલે મહેમાન હા. તમે ભ્યા તો જુઓ ભ્યાને હાડકા દેખાઈ રહ્યા છે હવે અમે હાઈટમાં પોહાય આપણે ના તાણી એટલી બધી કિંમત વધારે પડે એટલે તમે ભ્યા તો મહેમાન જુઓ બીજું કોઈ નહીં. હા. અમુક ખાલી સાકરી ઓછી પડીએ ને એટલે ખાલી થોડું ડોખર પર દેખો. હા એ તો બરોબર છે પણ સાકરી ઓછી તો ખરી જ કે 50 રાખો. પચાસ રાખો હા રોડો 50 નહીં પણ તમારું ને મારું ને 55 રાખોડો. અલ્યા એ માલય હા તમે લાજ શરમ છે લ્યા. ચમ આ હુનાજી ભેને તમે 55 નું આલો છો. અલ્યા 70 મુ આ જોડો 70 હશે ઓએ તો તમને જ હાલું વળી. એટલે મારા શું ખબર હે હા મારા હગાવાલા છે ને એમ ભે લેવાની છે. તેરા કે ગમે તેટલા પૈસા થોય પણ ભે લેવાની એટલે લેવાની. તો તમને જ હાલું થાય. હવ પૈસા તો આવી એટલે પણ મહેમદ તમે કેવું પડે કે અમારું ઘરાક છે તમને શું કેમ બોલાયા તમે એટલે આ ગરાક નહીં કાળી આ તો અમારા ગામના જ છે. ગોમના છે ઓવે તો તમને ભાઈ- નથી ખબર કે રે હોય આબા નહીં. તો પછી એ લેવાની હોય તો પછી અમે શું કેમ બોલાવા પડી. એટલે ખબર નથી કે રે આબા ના લેવા. કીધું હોત તો અમારે એટલેથી આટલા ધક્કો ના થાય તો ભે તો અમને ગમી છે હવે. તો હવે તમે બે જે કરો એ સાચું. માલય આરા છે ને બીવાઈ ગયા છે મારાથી. આ ગટ્ટી થી બીવાઈ ગયા છે એટલે પોસા પડી ગયા છે. વાત તો સાચી છે. ભે તો ગમી છે. ભ્યા તો મને ગમી જી છે ઓય આવો વાત
પહેલા છે ને હા. હારી સાકરી કરશે ને આપણે હા તો ભે તો કમ્પ્લીટ બને એવી છે એમ કે ઓએ હા. બળુપા ગમી જશે એટલે હવે લેવા તો આખું કહી ગયું આપણે ના રે 25 રૂપિયા નુકસાન પડે જ પડે ઊણ નહીં તો આપણે પોર વેચ છે હા હા પણ ભેની કિંમત હારી આવે એવી છે જેમ કે જેગોટી જુઓ પગે બધું કમ્પ્લીટ છે એમ કે હા બરાબર છે તાણી કહી દેજો આપણો ભાવ હેડજો કેટલા કીધા મહેમાન તમે મુએ હા 70 70 કીધા ને ઓએ 75,000 રૂપિયા છે લે ચમ મહેમાન વાંઈ કોઈ પ્રોબ્લેમ છે એટલે બોલવાનું થોડુંક મોટામી રીતનું થઈ ગયું એવું છે હા. 75 હા. લેવડો ને 80 લેવડો હું લઈ જઉં મોડું થાય ના ના યા તો ગમી જી જવાય ના જોવે ના જાવી ના જોવે 90,000 રૂપિયા આલ દે હેડો ને. મહેમાન હું પાછો તો નહીં પડું લેવડો ને 1 લાખ રૂપિયા લે ભાઈ હા અરે શું જોઈને ભેની કિંમત કરી છે કે બળુપા હા આ પેલા મહેમાન કે અમારે ગોમના છે બરાબર હા તો એને તો ખબર હશે કે આ ભેંસ ચેવી છે ને ચેવી નહીં તો હારી છે એટલે એટલો ભાવ વધારી છે ઈ હોલ્યા કનેક્શન વન માં હોય હા. અને ઈ 10-12 લીટર દૂધ આલતી હોય તો એને ખબર હોય તો હા અને આ તો પાછું બારનું ડબલ તાણી આપણે સાકરી કરશે ને એટલે બારનું વધી જાય હા આપણે લે આ વિકાવ કરતો નહીં જાવ પાછું ના ના એમ તો પાછો ના પડું પ્યા તો રાખવી જ છે પ્યા તો ગમી જી છે મહેમાન શું કર્યું બોલો 1,10,000 રૂપિયા મહેમાન આજ તો મારે હારી ભેં લેવાની એટલે લેવાની લેવાનો 1,20,000 બરોબર આ તો 1,20,000 રૂપિયા કીધી અલ્યા હોક કેતા હવે બોલી જાય પાછા ના પડે બરોબર હા. આ છે ને ઝાટકો મારવાનું રાખો તમે ઉએ અરે રે ઝાટકો માર્યો ને તો આરે ઓગળી જાય ઓએ મેવન હા 1,40,000 એટલે મહેમાન તમે હજી મને સમજી નહીં છે લેવાનો 1,50,000 બરોબર બેલ ભાઈ તો નહીં પે એ હઈ હા આપણે 15 ઓછો નહીં પડે હું બોલું 1,60,000 રૂપિયા ઓ તારી પાછા નહીં પડો એમ ના લેવડો 1,70,000 બરોબર હા જોડો શું લ્યો હાડો માર તો નહીં લેવી પે યા આબરૂનો સવાલ છે નહીં લે આબરૂ શું કરવી છે એ તો બીજી પહેવા આપણે તૈન લાવશો ઈ વાતે સાચી છે આ તો 1,70,000 પહોંચ્યું છે આપણે તો ભેની કિંમત 50,000 રૂપિયા કરી હતી તાણી આમ તો 3,000 રૂપિયા હ્યો તો તે કોંગ્રેસ નહીં લેવી આપણે તૈન લેવો કહી દો મહેમાન રાખો તાણી અમારે નહીં લેવી ચમ બીવે જાય ખાલી બીવે જાય ના ના બિયાળા કોઈ નહીં પણ અમે મહેમાન કે એટલે અમારે વધારે ના બોલાય એવું છે એમ ઓય સારું કાંઈ હેડજો મહેમાન વાતે જાય એવું છે હો વાતે સીધે જતા રહો હેડજો હવે ગટે હા ચામ ભરવા આવો છોડો બે શું ભરવા ભેંસ ચી બે હા લીધી રે વળી ના ના એટલે માલે જો હું ક્યાં ભૂલી ગયો તો ચમ ક્યાં ભૂલી જાય એટલે આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી જે પેલા મારા હગાવાલા હતા ને હા. એ બેન નતા કહેતા તો કોળી કહેતા હતા એટલે ગટાઈ શું છે એટલે હું તમાર વાદે ચોય દારૂડિયા વાદે અરે રા કેટલી ભૂલ કરી મી ભૂલી જો માલય એટલે એ આ ભેંસ એક હાઈન્ડમાં જતી રહો તમને માલય હા તે તો વેચવાણી ના લાગે હે એટલે બાલે હા. તમે સારું કર્યું આયો કેમ હવે તમે તાર ભેંસ તમને જ આલું હેડો અલે તો હું તો ખાલી લેવા જ આવ્યો તો તમે પેશે એટલે આ ગટે જેટલું બાફ્યું શું બાપ્યું એટલે એક હાઈન્ડમાં ભેંસ જતી હતી હા. પણ થોડાનું વારે બોલે ના 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 એક ખાંસ ની તો પેસે નહીં યાર એટલે એક હાઈન્ડમાં જતી રહો તમે પાછા ના બોલ્યા હોત તો હમણાં હાર દે હડો હું આલ દે તમને 45,000 હડો એટલે 45 ને 55 કરીને જે ભાવ એ તો હવે બધી વાતો 55 પછી તો બધી હું તો 45,000 આલે વાત કરો હો હા રોડો જે હાલો જો અમે જરૂર તો છે હા તને હડો ગટાઈ હડો અમે ભેંસ તમારે જાતી નહીં અરે રે એટલે 1,60,000 ગટર બંધ કરી દીધા હોત તો સારું હતું પણ ના ના લાલચ તો મારી જતી લાખ રૂપિયા તને ભેંસ આલી દીધી હોત તો શું જતું તું પણ ના લાલચ વધારે કરી અને હા 45,000 માં ભેંસ આલી